હજુ પણ તમે જુઓ કે જે લોકો થવા માંગે છે, ઘણું બધું થવા માંગે છે, એ લોકો હજુ નથી થઈ ગયા. અને પ્રભુએ મને આજે પાસ્ટર બનાવી તમારી સામે મૂક્યો. કારણ શું? પસંદગી મારી નથી, મારા પરમેશ્વરની છે. અને મારા પરમેશ્વરે જયારે મને જોયો છે, જાણ્યો છે કે મારી અંદરનું પશ્ચાતાપથી મારીને, મારું કારણથી મારી બધી બાબતો એને જોઈ, કાલે એનો આશીર્વાદ મને મળ્યો છે. તો તમે શું એમ માનો છો કે હું ફક્ત અત્યારે કાલે કહ્યું સાહેબ કહ્યું તો પતી ગયું મારે? ના. એના માટે તમારે મારી જોડે કોન્ટેક્ટ કરવો પડશે, આવવું પડશે. તમારી જાતે તમે તમારા હૃદયને, તમારા શરીર, તમારા આત્માને, તમારા પ્રાણને સંપૂર્ણપણે મારી આગળ નહીં તો મારા દેવની આગળ મૂકવા પડશે. પણ દેવની આગળ મૂકવા માટે તમારે મારી જોડે મારી મધ્યસ્થી કરી અને પ્રાર્થના દ્વારા એની જોડે જવું પડશે. તમે પણ જાતે જઈ શકો છો જો તમારા સંપૂર્ણપણે એ બાબતો છે તો. જો તમારા પાસે એ બાબતો નથી, તમારાથી નથી થઈ શકતી, તો તમારે કોઈ એવી વ્યક્તિ છે, કોઈ સેવક છે, એના માટે હું જરૂર નથી કે હું જ કરી શકું છું. દુનિયાની અંદર સાચા અને સમજદાર સેવકો હશે, એની જોડે જાઓ અને પ્રભુ દ્વારા નો માર્ગ કન્ફેસ કરી અને મેળવો. આના માટે આ કલમની અંદર મેં તમને જે વાંચી, ઈસુએ શું કહ્યું? 9 અને 30 ઈસુએ સઘળાને કહ્યું. સઘળા એટલે કોણ? સઘળા શબ્દ પણ આપણે વપરાયેલો છે. દુનિયામાં કોઈ વ્યક્તિ બાકી રહે ઈસુએ સઘળા શબ્દ એટલા માટે કેમ કે ત્યાં દેવ હતા અને દેવે સઘળાને કહ્યું કે જે કોઈ મારી પાછળ આવવા જાય, એની પાછળ જવું છે. એનો મિનિંગ એવી નથી તમે તમારા લગ્ન નથી કરવાનું, ખાવા પીવાનું નથી, રહેવાનું નથી, આપી બધા જે થઈ જાય પ્રભુ પાસે જવાનું એટલે બધું અમારે છોડી દેવાનું, અમારી ઈચ્છાઓ, અમારી બાબતો, અમારે નાચવું છે, ગાવું છે, રહેવું છે. અરે પ્રભુ જોડે નાચવું, ગાવું, આનંદ કરવું અને મેળવવું ને એ તો તમને જે શેતાન આપે છે એનાથી 4 ગુણ છે. અને શેતાન જે આનંદ આપે છે ને એ તો ખાલી આપણે રૂપિયાનો ચોથો ભાગ નથી, એનો એક અંશ નથી. અને મારા દેવની જોડે જે છે ને એની જોડે તમે આવો, એની અંદર જે આનંદ અને શાંતિ અને એ ખરાનો જે આનંદ મળે છે ને એ તો પૃથ્વી ઉપર કોઈ આપી નહીં શકે. એટલે અહીંયા પરમેશ્વરે આપણને એ બાબત બતાવી કે તમે પરમેશ્વરે કહ્યું સગળાએ મારી પાસે આવો. જે કોઈ મારી પાછળ આવવા ચાહે એટલે તમે જે કોઈ મીન્સ તમારે ઈશ્વરને પ્રાયશ્ચિત કરવું છે તો સૌથી પહેલા પ્રાયશ્ચિત કરવા માટે તમારે શું કરવું પડશે? ચલો હાથ ઊંચો કરો. એ તો આવી ગયું છે. શું કરશો એ મને તારા તો જો આવે છે એ હજુ આગળ આવશે. એ આવી ગયું સુધાર, એ આવી ગયું નકારી લેશે. ચલો પોઈન્ટ આવે, ક્યુ મળી ગયો ભાઈ. ચલો ચલો જલ્દી જલ્દી ચલો. એ તો છે તો પોતાની ઈચ્છા ઈશ્વરની ઈચ્છા તો આવે જ છે પણ શ્યોર સર પોઈન્ટ ને શોધો, પોઈન્ટ મારે જોઈએ. એટલે આપણી જોડે બહુ જ બાબત છે. ઇંગ્લિશમાં શું કહેવાય? ચલો એને જ આવે છે. એટલે તમે ટ્રાન્સલેશન કર્યું, ખાલી ગુજરાતી ઇંગ્લિશ કર્યું. તમને કહ્યું તમે મને સાંભળો છો કે નહીં સાંભળો મને એ નહીં ખબર. તમારા કાન ખુલ્લા બહુ રાખો. અને એટલા માટે તમારી પાસે કેટલા કાન છે? કેટલા બે કેટલા જણ થાય? હાથ ઉપર જલ્દી. તમે બીજા બધા કાન જ નહીં. જલ્દી કેટલા કાન છે તમારા? હાથ એટલે મને ખબર પડે. 2 કાન વાળા હાથ ઊંચા કરે.
બરાબર છે. બધાને 3 કાનો બહુ ના પણ એમ નહીં. મારી વાત 3 કાનનો ત્રીજો કાન કઈ છે બધા મગજનો ત્રીજો કાન નથી. ત્રીજો કાન કયો? ચલો બધા આત્મા ઉપર ચાલી રહ્યું છે. આત્મા તમે શું લો યાર બધા કન્ફ્યુઝ કરવાની વાત ના કરશો. અંતરાત્માનો કામ. આત્મા છે તો ખરું, આત્મા આવે તો અંતરાત્માનો કાન ખોલવાની જરૂર છે. અત્યાર સુધી તમે જે કાન ખોલો છો ને એ બાહ્ય શરીરના છે કે જે અહીંથી આવે છે ને અહીંથી જાય છે. અત્યાર સુધી એ જ થયું. એનો મિનિંગ તમે મને સાંભળો નહીં બરાબર. એનો મિનિંગ એ થયો. જો સાંભળો, મને સાંભળો છો અહીંયા, સાંભળો ખરા, પણ અહીંયા ગયા પછી અહીંથી બહાર ના જવા દો, પણ અહીંયાથી ઉપર નહીં જવા દો, અહીંયાથી સીધા નીચે જવા દો. અહીં નીચે અને ટન મારો, ટન મારી અહીંયા લાવો હૃદય ઉપર. અને એની અંતરાત્માની અંદર તમને ખબર છે તમારા આત્માની અંદર એક આત્મા છે જે આત્મા રહે છે એને કામ છે. આત્મા સાંભળે છે, જોવે છે. ખબર છે? હું પછી સમજાઈશ તમને. આત્માને પણ કાન છે અને એને જોવે છે અને બધો જ અહેસાસ થાય છે. જે સ્પર્શ પણ કરે ને એને સ્વર્ગે ને તો પણ બાઇબલમાં એ ઉલ્લેખ છે. અને એની અંદર એક શેઠ છે અને એ મરણ પામે છે. અને લાજરસ જે મરણ પામે છે, જે કૂતરાઓ ચાટતા હતા, ફોડલા પડી ગયા હતા, એ સ્વર્ગમાં પ્રભુ પરમેશ્વર ઇબ્રાહિમની ગુદમાં હોય છે અને પેલો શેઠ હોય છે. ઓહો, રૂપિયા પૈસા પાડો તો જતો હતો ને એ મરે છે, બંને મરે છે. તો પેલો સેવન મજા, સેવન એટલે નર, અને પેલો સ્વર્ગમાં ઇબ્રાહિમ યહોવા પિતાને ઇબ્રાહિમ કહેવામાં આવતા હતા. એટલે યહોવા પિતાના હાથમાં, જમણા હાથમાં કોણ બેઠું હતું? લાજરસ. પેલો શેઠ ક્યાં? હવે જોવાની વાત પૂછી અહીંયા. જો તમે, હું તમને એટલા માટે બતાવું છું